નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં વાત કરીશું 2024 લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ અલગ અલગ મુદ્દાઓ રાજનીતિને ક્યાંક ગરમાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં તેઓ ગયા હતા, પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને 50,700 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. અને આ દરમિયાન જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા એ જ દરમિયાન તેમણે ખાસ કરીને સનાતનના વિવાદ પર પ્રહાર કર્યા છે, ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કર્યા છે અને ઘમંડી ગઠબંધન સનાતન ધર્મનો નાશ કરવા ઈચ્છે છે એવું પ્રધાનમંત્રીએ કહ્યું છે. સાથે જ એમણે કહ્યું છે કે કેટલાક પક્ષો સમાજને વિભાજિત કરવાનો ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે અને તેમના નેતા નક્કી નથી. અને નેતૃત્વ અંગે પણ એમણે ઘમંડિયા ગઠબંધન કહ્યું છે. આ ઘમંડિયા ગઠબંધન મૂંઝવણમાં છે અને તેઓ 1000 વર્ષ સુધીની ગુલામીમાં દેશને ને દેશવાસીઓને ધકેલી દેવા માગે છે, પ્રધાનમંત્રીએ પણ કહ્યું. સાથે એમ પણ કહ્યું કે તેમની વ્યૂહરચના ભારતની આસ્થા પર હુમલો કરવાની આ વ્યૂહરચના છે અને ઘમંડી ગઠબંધનની નીતિને વ્યૂહરચના ભારતની સંસ્કૃતિ પર પણ હુમલો કરવાની છે એમ પણ તેમણે કહ્યું. આ સાથે જ જો ઇન્ડિયાની વાત કરીએ તો મહાગઠબંધનની સંકલન સમિતિની જે પ્રથમ બેઠક હતી એ બેઠક પૂર્ણ થઈ છે. ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થઈ છે. ઇન્ડિયા જેમ જેમ દિવસો જાય છે એમ એવું કહેવાય છે કે ક્યાંક મજબૂતી પોતાની બતાવી રહ્યું છે, કારણ કે સીટ શેરિંગથી લઈને ઘણી બધી ચર્ચાઓ 2024 લોકસભાની ચૂંટણીને લઈને પણ આ બેઠકમાં કરવામાં આવી છે. અને બીજી એક વાત એ પણ કરી છે કે સનાતન પર કોઈ નિવેદન જાહેર નથી કરવાનું, આવું નિર્ણય કરવામાં આવ્યો છે. અને આખો આ વિપક્ષી ગઠબંધન છે એમની પ્રથમ સંયુક્ત રેલી મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાવાની છે. તો આ જ મુદ્દે ચર્ચા કરવી છે. 2024માં સત્ય, સનાતન અને શાસન. મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા મારી સાથે છે. હેમાંગભાઈ, સ્વાગત છે આપનું. જી, સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા ચૈતન્ય શંભુ મહારાજ મારી સાથે છે. ચૈતન્ય શંભુ મહારાજજી, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. અને દિલ્હીથી રાજકીય વિશ્લેષક ચેતન ત્રિપાઠી મારી સાથે છે. ચેતનજી, આપકા ભી સ્વાગત है. નમસ્કાર સર, ધન્યવાદ. હેમાંગભાઈ, શરૂઆત આપનાથી કરીશું કે જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન નો ડાઉટ એક પછી એક મિટિંગો છે કરી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે અને સરકારનું અને ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન ક્યાંક વધી રહ્યું છે, એમાં ના નહીં. પણ સવાલ એ છે કે જે પ્રહાર કરવામાં આવ્યો કે સનાતન ધર્મનો નાશ કરવા ઈચ્છે છે અને નેતા નક્કી નથી, નેતૃત્વ પણ નક્કી નથી, આ ગઠબંધન આગળ શું કરશે? નરેન્દ્રભાઈ, ગઠબંધન પછી અને ખસ્તી જમીનથી બગવાઈ ગયા છે, વિવળ થઈ ગયા છે. જ્યાં લગી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો વાત છે ત્યાં લગી કદી કોઈ હિન્દુ સનાતન ધર્મ ભવિષ્યમાં પણ કરી શકશે નહીં. આ વાત બધા સમજે છે. મોગલો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, ક્યારેય હિન્દુ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનો નાશ થઈ શક્યો નથી. કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે હું જ હિન્દુ ધર્મ બચાવવા નીકળ્યો છું તો 5-7 વર્ષથી સત્તા ઉપર 9 વર્ષથી બેઠેલો માણસ હજારો વર્ષ જૂના હિન્દુ સનાતન ધર્મને બચાવવાની વાત કરે તો એ બુદ્ધિમાન લોકોને તો હાસ્યાસ્પદ લાગે કે આટલા વર્ષથી તમારા વગર ધર્મ જીવંત રહ્યો છે. એક એક વ્યક્તિના રગમાં અને હૃદયમાં એનું હિન્દુ ધર્મ, સનાતન ધર્મ વહે છે. સંસ્કૃતિ પણ હિન્દુ આ દેશમાં રહેતા તમામ લોકોએ સ્વીકારી છે. એ સંજોગોમાં આ બધી વાતો હાસ્યાસ્પદ અને બાલિશ છે અને મને એવું લાગે છે કે આને કોઈ વજૂદ દેવા જેવી વાત એમને કરી નથી. નેતા નથી એ એક ખોટો નેગેટિવ મુદ્દો ઉભો કરવામાં આવે છે. એટલા માટે કે 2014 પહેલા ભારતીય જનતા પાર્ટી પાસે નેતા નહોતા. નેતા તો ચૂંટેલા ધારાસભ્ય, વડાપ્રધાન નક્કી કરશે, આ બંધારણ કે છે ને કરશે. એની અત્યારથી ફોકસ કે ચિંતા કરવાની જરૂર દેશના ભણેલ ગણેલ વિચારવંત નાગરિકને નથી લાગતી. બીજાને લાગતી હોય પણ ભણ્યા હોય એને આ ભણેલ ગણેલ માણસોને આનો કોઈ ચિંતાજનક આ મુદ્દો દેખાતો નથી. ત્રીજી વાત કરું તમને, બહુ અગત્યની વાત કરું કે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ કોઈની માલિકીનું નથી, કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિને
માલિકીનું નથી. આ દેશમાં જીવતા તમામ લોકોનો આ ધર્મ છે. અને જે લોકો હિન્દુ ધર્મ નથી પાળતા એ લોકોનો પણ હિન્દુ સંસ્કૃતિ એટલી જ અપનાવેલી છે. અને એટલે જ ક્યારે પણ કોઈ પણ તીખા તીક્ષ્ણ શક્તિશાળી આક્રમણ છતાં હિન્દુ ધર્મને કોઈ ખતમ કરી શક્યું નથી. હેમાંગભાઈ, સવાલ ત્યાં થાય છે કે તમારા જ ગઠબંધનના નેતા સ્ટાલિન જયારે એમ કે ભાઈ આ ડેન્ગ્યુ જેવો રોગ છે ને એને તો નાબૂદ કરવો જોઈએ, ખતમ કરી નાખવો જોઈએ, ત્યારે તમને એક એન્ટી હિન્દુ તરીકે પ્રસ્થાપિત કરવાનો તમારા ગઠબંધનને પ્રયાસ થાય છે. કિરણ રિજિજુ ગૌમાંસ ખાય છે, તમે કેમ વિચારતા નથી? ક્રિશ્ચિયન છે કેટલા બધા લોકો એનામાં, એનું કેમ વિચારતા નથી? એ લોકો શું બોલે છે ખબર છે આપણને. તો એમને સ્ટાલિનનો અંગત મત થયો. ઇન્ડિયા ગઠબંધને ક્યારેય આવું સત્તાવાર નિવેદન કર્યું નથી, કરે નહીં. ઇન્દિરા ગાંધી પોતે પણ યજ્ઞ કરતા, દર્શન કરતા, આરાધના ઉપાસના કરતા, રાજીવ ગાંધી પણ ઈ કરતા, રાહુલજી અને પ્રિયંકાજીએ પણ ઘણું બધું યજ્ઞ આ તે કરેલ છે. અને રાહુલજીએ તો હિન્દુ શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક જ્યારે પઠન કર્યું છે ને જીવનમાં એને ઉતાર્યું છે, ત્યારે આવી વાત મને એમ લાગે છે કે અસ્થાને છે. જો તમે સ્ટાલિનને વખોડતા હો તો કિરણ રિજિજુને પણ તમારે વખોડવા જ પડે. જેને ખુલીને એમ કીધું હતું કે હું ગૌમાંસ ખાઉં છું. તમારા પક્ષમાં જે બધા ગાય સ્લોટર હાઉસના માલિક છે એ લોકોને પણ તમારે કાઢવા પડે. એટલે તમે બે મોઢાની વાત કરો છો, એ આ દેશ દુનિયા બધા જોવે છે. આ મુદ્દા કરતા તમે દેશના ફોકસ મુદ્દા ઉપર ધ્યાન દો. લાખો લોકો બેરોજગાર છે, મોંઘવારી આડો આંખ લઈ ગઈ છે, ભ્રષ્ટાચાર ટોચ ઉપર ગયો છે. ગુજરાતમાં 3,900 કરોડનો ભ્રષ્ટાચાર માનનીય સાહેબ કરી ચૂક્યા છે. એટલે એ બધી વાત કરવાનો બદલે લોકોનું ધ્યાન દોરવા આ વાત કરે છે. ચલો, બિલકુલ બિલકુલ. ચેતન શંભુ મહારાજ, જે પ્રમાણે વાત કરવામાં આવે છે કે ગમંડી ગઠબંધન સનાતન ધર્મનો નાશ કરવા ઈચ્છે છે, પણ હેમાંગભાઈ તો કહી રહ્યા છે કે હિન્દુ સંસ્કૃતિ કે ધર્મનો નાશ કરવાની કોઈની તાકાત નથી. હજારો વર્ષ જૂની આ સંસ્કૃતિ છે. નેતા જે કહ્યું તે પ્રમાણે કે ખાસ તો હિન્દુ સંસ્કૃતિ મોગલ આવ્યા, અંગ્રેજો આવ્યા, હુણ આવ્યા, પણ કોઈ નાશ નથી કરી શક્યું. માત્ર એક મુદ્દાઓથી ભટકાવીને વાત કરવા માટે આ સરકાર અથવા પ્રધાનમંત્રી કોને આ ગળે ઉતરશે અથવા કેવી રીતે ઉતારશો લોકોને આ ગળે? દિલીપભાઈ, જે હેમાંગભાઈએ વાત કરી કે સનાતન ધર્મને કોઈ નાશ ન કરી શકે, એ તો દીવા જેવી સત્ય વાત છે. કારણ કે અહીંયા 700 વર્ષ મોગલો આયા, 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું. તો આ એક ઉદયનિધિ સ્ટાલિન નામનું દૂધ પીવું લબડ મૂછ્યું છોકરું વાત કરે, એનાથી કઈ સનાતન ધર્મને નુકસાન થવાનું છે, સનાતન ધર્મ ખતમ થઈ જવાનો છે એવું નહીં. પણ સનાતન ધર્મનો નાશ થવો જોઈએ એ માનસિકતા ભારતની અંદર હિન્દુ માના કુખે જન્મ ધારણ કરી, હિન્દુ નામ ધારણ કર્યા પછી સનાતન ખત્મ કરવો એટલે હિન્દુત્વને ખત્મ કરવો, સનાતન ખત્મ કરવો એટલે હિન્દુને ખત્મ કરવો, હિન્દુ એટલે સનાતન, સનાતન એટલે હિન્દુ. આ માનસિકતા, જે આ જેહાદી માનસિકતા, જે જેહાદીઓ વાત કરે છે હિન્દુત્વને, એ માનસિકતા આજે આ ગઠબંધનનો એક નેતા કરી રહ્યો છે. પહેલી વાત કહીશું આપણે એમ કહ્યું કે શંભુ મહારાજ, કયા આધારે આપણે કહીશું કે આમાં ગઠબંધનની અંદર સનાતન ધર્મ હિન્દુત્વ સાથે સંકળાયેલો છે. હિન્દુ એટલે સનાતન, સનાતન એટલે હિન્દુ. આ નિર્વિવાદ સત્ય છે. એટલે આ વસ્તુ જે છે એમાં એક વસ્તુ એ આ છે કે આ હિન્દુત્વની વાત છે. બીજી વાત આપણે જે કહ્યું ડોક્ટર સાહેબે કે નરેન્દ્રભાઈ બગવાઈ ગયા છે. નરેન્દ્રભાઈ ગઈકાલે પણ અડીખમ હતા, આજે પણ અડીખમ છે અને 2024 પછી પણ અડીખમ રહેવાના છે. આ નિર્વિવાદ સત્ય છે, એને કોઈ મિટાવી શકવાનું નથી. દિલીપભાઈ, આ વાત યાદ રાખી લેજો. શંભુ મહારાજ જવાબ એ કહે છે કે ઇન્ડિયા ગઠબંધન બન્યા પછી જે પ્રમાણે એક્શનમાં આવ્યા છો, તમે એમને જે જવાબ આપી રહ્યા છો અથવા ટાર્ગેટ કરી રહ્યા છો, એના પરથી તો ચોક્કસ એમ કે બગવાઈ ગયા છે. તમારે જો વિકાસ કર્યો છે અથવા આટલો બધો આત્મવિશ્વાસ છે, તો પછી એમને શું કામ ધ્યાનમાં લો છો? દિલીપભાઈ, હું એમના પ્રશ્નોનો જવાબ આપું પછી તમે મને પૂછજો, બરોબર? અને અમે કોઈ બગવાયેલા નથી. નરેન્દ્રભાઈ એમના દરેક પ્રવચનની અંદર
9 વર્ષમાં અમે શું કામ કર્યા એની માહિતી લોકસભાની અંદર પણ આપે છે, લાલ કિલ્લા ઉપરથી પણ એમણે આપી છે, જ્યાં જ્યાં એમના પ્રવચનો થાય ત્યાં ત્યાં એમના દ્વારા માહિતી આપવામાં આવી છે. આ ભયભીત ટોળું એક ભેગું થયું છે, આ ભયભીત ટોળું ભેગું થયું છે. તમે જુઓ આમની માનસિકતા. તમે જ હમણાં કહ્યો કે એમની જે મીટિંગ થઈ એમાં ઠરાવ થયો કે સનાતન મુદ્દે આપણે કોઈ ચર્ચા ન કરવી. માત્ર આ ઉદયનિધિ સ્ટાલિન બોલ્યા છે એવું નથી. એમના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે પણ ગયા વર્ષે બોલેલા કે ભાજપાને રોકો નહીં તો સનાતન ભારત ઉપર આવી જશે. આ માનસિકતા કોંગ્રેસની જેટલી સ્ટાલિનની છે એટલી જ માનસિકતા એમની છે. અને જે એમણે વાત કરી, બેરોજગારીની વાત કરી, એ બધા જ પ્રશ્ન કેન્દ્રની અંદર એના માટે બધા ચિંતિત જ છે. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. તમે જે ટોળું ભેગું થયું છે, જે ઘમંડિયા ગઠબંધન છે, એ નરેન્દ્રભાઈનો ફક્ત વિરોધ કરે છે. હવે ભારતીય જનતા, કારણ કે ભયભીત ટોળું છે મેં કહ્યું એમ, અને એ રીતે વાત કરી રહ્યા છે. બીજું, સનાતન એ આદિ અનાદિ છે. તમે આની વાત છોડો. જ્યારે આપણે વાઘેશ્વર સરકાર રાજકોટમાં આવવાની હતી, ગુજરાતમાં આવવાની હતી, ત્યારે કોંગ્રેસીએ એનો વિરોધ કરેલો. હા, એમાં ડોક્ટર સાહેબ અપવાદ હતા પોતે. એમણે એ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રી જે રાજકોટમાં આવવાના હતા એનું સ્વાગત કરેલું, એના કાર્યાલયના ઉદ્ઘાટનમાં પણ લગભગ એ ગયેલા. એ વ્યક્તિગત પોતે અપવાદરૂપ હતા. ચૈતન્ય શંભુ મહારાજ, બાગેશ્વર સરકારનો એટલે સનાતનનો વિરોધ, બાગેશ્વર સરકાર એટલે ચૈતન્ય સનાતનનો શંભુ મહારાજ વિરોધ થઈ રહ્યો છે. એટલે આમાં મુખ્ય મુશ્કેલી શું છે ખબર છે કે 2024 ની ચૂંટણીમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર કે મહિલાઓ પર અત્યાચાર કે ખેડૂતોની દશા, આની ચર્ચાની જગ્યાએ હિન્દુત્વની ને સનાતનની ચર્ચા કરવામાં भारतीय जनता पार्टी ने घणो इंटरेस्ट है, क्या लागी रही। आऊँ आपकी पास चेतन त्रिपाठी, जिस तरह मध्य प्रदेश के दौरे पर प्रधानमंत्री नरेंद्र मोदी गए और उन्होंने कई परियोजनाओं की सौगात के साथ जो हमला किया है विपक्ष पर, घमंडिया गठबंधन का है, विपक्ष को पीछे ले जाना चाहता है, जो भारत को, सनातन को और सनातन को खत्म करना चाहता है, ये बातें की है। और विपक्ष कह रहा है कि ये जो सरकारी जो कार्यक्रम था उसमें ये राजनीति करने की कहां जरूरत थी। किस तरह से देखते हैं आप इस सभी निवेदन को? देखिए, मैं दो चीजें कहना चाहूंगा। सबसे पहले, अभी आदरणीय जो भाजपा के प्रवक्ता है उन्होंने एक बात कही कि जिस तरीके से सनातन को खत्म करने की बात और सनातन को खत्म नहीं किया जा सकता, ये बात उन्होंने कही और इस बात से सभी सहमत हैं। हम भारत में बहुता सनातन धर्मावलंबी रहते हैं और सनातन धर्मावलंबियों के लिए एक अपमानजनक बात है। अब आते हैं भाजपा और प्रधानमंत्री जी ने जो आज बात कही है, तो मैं एक बार पूर्व प्रधानमंत्री चंद्रशेखर जी को सुन रहा था। उन्होंने एक बड़ी बढ़िया बात कही थी कि पूरा देश जो है राम के सहारे चलता है और पूरा दुनिया जो ये मानती है कि राम हमारी रक्षा कर रहे हैं और भाजपा ये मानती है कि हम राम की रक्षा कर रहे हैं। ठीक है, हम राम को देखेंगे, हम धर्म की रक्षा करेंगे। ये दो बातें हैं। भारत एक सेकुलर नेशन है और मैं एक बात कहता हूं कि जब कहीं कुछ बात होती है, एक तो विपक्ष ने जो बात कही उस पर बाद में आऊंगा, पहले मैं प्रधानमंत्री जी की बात पर एक बात कहना चाहता हूं। मैं प्रधानमंत्री जी से पिछले 9 वर्ष से अपेक्षा करता हूं कि वो भाजपा के कार्यकर्ता थे, भाजपा के कार्यकर्ता से, भाजपा के नेता से प्रधानमंत्री बने, लेकिन अब वो देश के प्रधानमंत्री रहे। लेकिन जब भी मैं प्रधानमंत्री जी को देखता हूं तो प्रधानमंत्री जी पता नहीं देश के प्रधानमंत्री से भाजपा के नेता हो जाते हैं और वो उस तरीके से बात करने लगते हैं। आज जब आप 9 वर्षों से एक सरकार चला रहे, पूर्ण बहुमत की सरकार चला रहे, तो आपको जनता के बीच में जाना चाहिए अपने कामों के साथ। जहां मध्य प्रदेश में जिस धरती पर आप खड़े होकर बोल रहे हैं वहां आप लंबे समय से शासन में है, तो आपको जाना चाहिए अपने काम के साथ, अपने रिपोर्ट कार्ड के साथ, और उस रिपोर्ट कार्ड पर वोट मांगना चाहिए। ठीक है, अपने 9 वर्ष और शिवराज सिंह चौहान के 15-16 वर्ष जो होने वाले, उन पर भी रिपोर्ट कार्ड पर वोट मांगना चाहिए। लेकिन भाजपा के साथ दिक्कत ये है, वो अपने रिपोर्ट कार्ड पे वोट मांगती ही नहीं। आप किसी भी इलेक्शन में देखिए। और प्रधानमंत्री जी के साथ दिक्कत ये है कि वो ये भूल जाते हैं कि वो देश के प्रधानमंत्री, वो भाजपा के नेता बन जाते हैं और उस तरीके से वोट मांगना शुरू करते हैं। ये भाजपा की दिक्कत है। अब आते हैं इस बयान पर कि सनातन पर जो उदय स्टैलिन ने जो विवाद शुरू किया। दरअसल ये विवाद, मैं आपसे एक बात कह रहा हूं, राजनीति में कोई भी बात फालतू में नहीं कही जाती है, उसके बड़े विस्तृत वो होते हैं, उद्देश्य होते हैं। तो एक्चुअल में हो ये रहा है कि विपक्ष भी इस बयान को, ऐसा नहीं कि उदय स्टालिन ने एकदम दे दिया और वो समझ नहीं पाए, ये सब फालतू की बातें हैं। एक्चुअल में
मामला ये है कि मंडल वर्सेस कमंडल को ये रिक्रिएट करना चाहते हैं। ठीक है, तो जिस तरीके से उदय स्टालिन से पहले आप देखें, मैं आपको और थोड़ा पीछे ले जाता हूं। सबसे पहले इस तरीके का विवाद शुरू हुआ जब समाजवादी पार्टी के एक नेता है स्वामी प्रसाद मौर्य, उन्होंने रामचरितमानस पर कुछ विवादित बातें की और वो विवाद शुरू हुआ। ठीक है, फिर उससे ही जोड़ते हुए उसको आगे बढ़ाते हुए वो विवाद खत्म नहीं हो पाया था और उदय स्टालिन ने सनातन पर एक बयान दे दिया कि सनातन को खत्म कर देना चाहिए। फिर उनके एक नेता है ए राजा, उन्होंने एक बयान दे दिया। ठीक है, उसके बाद आरजेडी के जो बिहार प्रदेश अध्यक्ष हैं जगदानंद सिंह, उन्होंने कहा कि तिलकधारियों ने ही देश को बर्बाद किया है। ठीक है, तो आप इस नैरेटिव को समझिए, वो कहीं ना कहीं क्यों करने की कोशिश कर रहे हैं, क्योंकि कहीं ना कहीं वो ये समझ रहे हैं कि हम ये क्रिएट करके जो भाजपा का कोर वोटर है वहां से कुछ जातियों के वोट्स को समेट लेंगे। ठीक है, भाजपा भी यही चाहती है कि विकास के मुद्दों पर, रोजगार के मुद्दों पर, महिला सुरक्षा के मुद्दों पर चुनाव होना, हमारे रिपोर्ट कार्ड पे चुनाव होना। तो आज प्रधानमंत्री जी ने उसका काउंटर क्रिएट कर दिया कि सनातन को पर हमला है, सनातन को बचाइए। गिरिराज सिंह बोल रहे हैं कि ये सनातन को बचाने का चुनाव है। देखिए, सनातन ना खत्म हुआ था ना सनातन खत्म होगा, लेकिन अगर देश की सरकारें देश के गरीब व्यक्तियों की चिंता करना बंद कर देंगी और इस तरीके का चुनाव लड़ने लगेंगी, देखिए किसी सरकार को किसी धर्म को बचाने की जरूरत नहीं है। धर्म बच जाएगा, ना धर्म कल खतरे में था ना धर्म कल खतरे में होगा। ये वाला नैरेटिव जो भाजपा चलाती है या विपक्ष चलाता है, ये फालतू का नैरेटिव है। धर्म कभी खतरे में न था, न जब मुगल नहीं खत्म कर पाए तो कोई नहीं खत्म कर पाएगा इस देश से सनातन को। लेकिन हाँ, ये बात जरूर है कि अगर यही मामला चलता रहा तो कुछ दिन बाद हमारा जो डॉलर है, ये रुपया है, वो डॉलर के कंपेरिजन में कहां खड़ा होगा ये देखना पड़ेगा। हम हंगर इंडेक्स में कहां खड़े होंगे इसकी भी एनालिसिस करनी पड़ेगी। तो मैं प्रधानमंत्री जी से ये अनुरोध करता हूं कि प्रधानमंत्री जी को पहला काम ये करना चाहिए कि 9 वर्षों का उनका रिपोर्ट कार्ड, उस पर चुनाव लड़ ले। ठीक है, और इंडिया अलायंस के साथ भी एक बात है कि देखिए ये देश सहिष्णु देश है, सनातन सहिष्णु धर्म है, लेकिन कम से कम अपने नेताओं को ये बात समझाएं कि उनको भी वोट मांगने आना पड़ेगा। और धर्म एक राजनीति में, भारत की राजनीति में कम से कम धर्म एक इंपॉर्टेंट डोमेन तो रहता ही है, तो कम से कम उस बात को भी समझें। और फिर मैं एक बात कह रहा हूं कि अगर ये चुनाव इस नैरेटिव पे भी लड़ा जा रहा है तो विपक्ष भी ये चाहता है। ये विपक्ष ऐसा नहीं कि विपक्ष ने कहीं से एक फाउल कर दिया, सेल्फ गोल किया। विपक्ष ये समझ रहा है कि हम मंडल वर्सेस कमंडल को रिक्रिएट कर लेंगे। तो ये बहुत ही इंटेंशनल है, बहुत ही सोची समझी चाल के तहत, सोची समझी रणनीति के तहत इस तरीके के बयान दिए जा रहे हैं और उनके काउंटर बयान सरकार कर रही है। तो ये जो नैरेटिव चल रहा है, नैरेटिव गढ़ा जा रहा है दोनों तरफ। किशन जी, इसको तो हम राजनीति कहेंगे, जो नैरेटिव से जो पार्टी चल रही है उसको हम एक राजनीति बोल सकते हैं। अपनी अपनी एक सोच होती है, स्ट्रेटेजी होती है। હેમાંગભાઈ, જે પ્રમાણે વાત છે કે જે માની લો કે ભારતીય જનતા પાર્ટી સવાલ કરે બરાબર છે, પણ એક સવાલ એ પણ થાય છે કે બેઠકોની વહેંચણીનો એક મુખ્ય મુદ્દો છે. માની લો કે ઉત્તર પ્રદેશમાં જે અખિલેશ યાદવ છે, કોંગ્રેસને એટલી સીટો આપશે, સવાલ એ થાય. માની લો પંજાબમાં કેજરીવાલ, દિલ્હીમાં કેજરીવાલ, અન્ય પક્ષોને સીટો આપશે કે કેમ? એટલે પહેલા સીટ શેરિંગ છે એની પર સર્વસંમતિ સધાશે કે કેમ, એને લઈને બહુ સવાલો રહી રહ્યા. બીજો એક પ્રશ્ન એ થાય છે કે ભાઈ આપે કહ્યું કે પ્રધાનમંત્રીનો ચહેરો એ તો જ્યારે ચુનાવ મતલબ તમે જ્યારે સરકાર બને ત્યારે નક્કી થતું હોય છે કે ચૂંટાયેલા ધારાસભ્યો નક્કી કરતા હોય છે. પણ સવાલ એ છે કે ઘણા બધા મુદ્દા, અલગ અલગ વિચારધારાઓને લઈને પણ તમારે એક મંચ પર આવવાનું છે. ત્યારે શું લાગે છે આ સીટ શેરિંગમાં ને એમાં નથી લાગતું કે થોડુંક કોમ્પ્રોમાઇઝ વધારે કરવું પડશે ને એને લઈને એક પડકાર છે? વેચાણીયું ગઠબંધન છે, વેચાણીયું ગઠબંધન, એમાંય 37 પક્ષો છે. ચિરાગ પાસવાન જ્યાંથી લડવા માંગે ત્યાંથી એના કાકા પાસવાન ત્યાંથી લડવા માંગે છે. ચંદ્રબાબુ નાયડુ અને રેડ્ડી વચ્ચે, જગનમોહન રેડ્ડી વચ્ચે વિખવાદ છે, કોને લેવા કોને ન લેવા. એટલે એક આખું, જેમ આને એ લોકો ઠગબંધન કહે છે, હું અને વેચાણીયું ગઠબંધન કહું છું. જે હાથમાં આવ્યું વેચી નાખો, વેચાતા લઈ લ્યો, ધારાસભ્ય, સંસદ સભ્ય જે આવે એને વેચાતા લઈ લ્યો. એટલે આ પહેલી વાત થઈ કે એમાં પણ સીટના પ્રશ્નો તો થવાના. પોતે જયારે એમ કે છે કે સીટના પ્રશ્નો, ત્યારે એના પ્રશ્ન શું કામ ભૂલી જાય? પોતે પોતાનું ઘર જોવે ને, ત્યાં પણ ઘણા પ્રશ્નો છે. હવે આપે મને એક વાત કરી, જો રાહુલ ગાંધીજીએ પહેલી જ વાર કહી દીધું કે હું દેશનો વડાપ્રધાન થવા માંગતો નથી. અમારે કોંગ્રેસને જ સત્તામાં લાવવી અને કોંગ્રેસનો વડાપ્રધાન એ અમારો આશય નથી.
ભલે દેશમાં ઘણા બધા વિવેચકો, મિત્રો, છાપાઓ, ટીવી ચેનલો ચિંતા કરે છે સીટના ગઠબંધન, સીટની ડિસ્ટ્રીબ્યુશન ઉપર. અમને વિશ્વાસ છે કે સમયે આર પાર સીટનું ગોઠવણી થઈ જવાની છે. ઘણી ખરી ડિઝાઇન તો પૂરી થઈ ગઈ છે, જે ઘણા બધા છાપાઓમાં લખાણું બી છે. નાના મોટા પ્રશ્ન હોય તો રાહુલજીએ પક્ષની લાઈન અતિ સ્પષ્ટ કરી દીધી છે કે કોંગ્રેસ પક્ષ કોઈ પણ સંજોગોમાં સત્તાની સાઠમારીમાં નથી. બંધારણ બચાવવાની વાતમાં છે. ઇન્સ્ટિટ્યુશનલ કેપ્ચર જે થવાનો સવાલ છે, અને આ દેશની જનતાને રોજી રોટી રોજગાર મળે, આ દેશનો ઇન્ડેક્સ સુધરે, આ દરેક બાબત ઉપર કોંગ્રેસનું ફોકસ છે. એને ક્યાંય એવું નથી ચલો હેમાંગભાઈ, કે ઓકે, અમારી હું જ વડાપ્રધાન બનું. જી ચૈતન્ય શંભુ મહારાજ જે પ્રમાણે કહ્યું કે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર મોટે ભાગે છે, છતાં પણ જે હેમાંગભાઈએ કહ્યું ને કે તમારે નેતાઓની જરૂર પડે, તમે જુઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં પણ કેવા પ્રપંચ કરવામાં આવે છે. પ્રપંચ દ્વારા ભારતીય જનતા પાર્ટી સત્તા બનાવવાનો પ્રયાસ કરે છે. બીજું, ધર્મ ખતરામાં નથી, એ તો ફાઇનલ છે. ધર્મને આંચ નથી આવવાની, હિન્દુ ધર્મને કે હિન્દુ સંસ્કૃતિને. પણ ત્યાં જે પ્રમાણે પટનામાં, ત્યારબાદ મુંબઈમાં, હવે જ્યારે આ વિપક્ષી ગઠબંધનની પહેલી રેલી મધ્યપ્રદેશના ભોપાલમાં થવાની છે, એને લઈને ક્યાંક હવે ટેન્શન આવ્યું છે કે જો કદાચ આ બધી 1 by 1 બેઠકો સફળ થશે તો આવનારા દિવસોમાં મુશ્કેલી ઊભી થશે. એટલે હવે બે વસ્તુ છે, હિન્દુત્વ અને સનાતન ધર્મના આશરે તમારે તમારી વૈતરણી પાર પાડવી છે. બિલકુલ બિલકુલ નહીં. આ વાત સાથે હું બિલકુલ સંમત નથી કે આપણા ગઠબંધનથી અમે ભયભીત છીએ. મેં પહેલા જ કહ્યું કે જે લોકો ભયભીત હોય એ ગઠબંધન કરે. અમારું ગઠબંધન પહેલેથી છે, એટલે એમાં અમને કોઈ ફરક નથી પડવાનો. બીજું કે દિલીપભાઈ, વર્ષમાં એવું કોઈ વર્ષ નથી કે જેમાં કોઈ ચૂંટણી ન હોય. વિધાનસભાની હોય, પાર્લામેન્ટની હોય, પંચાયતની હોય, મહાનગરપાલિકાની ચૂંટણીઓ તો આવવાની, અને જ્યારે કોઈ ઇસ્યુ આવે એટલે આની સાથે જોડી દેવામાં આવે છે કે આ ચૂંટણી છે એટલે ભારતીય જનતા પાર્ટીનો. આ સ્ક્રિપ્ટ અમે લખીને આપેલી ઉદયનિધિ સ્ટાલિનને કે ભાઈ તું આવું બોલ ને અમે એનો લાભ લઈએ. એટલે આ બિલકુલ બોગસ વાત છે. ચૂંટણી આવવાની જવાની, ચૂંટણી હજુ મે મહિનાની અંદર છે, એ પેલા રાજસ્થાનની અંદર છે, મધ્યપ્રદેશની અંદર છે, અન્ય રાજ્યોની અંદર ચૂંટણી થવાની છે. એટલે એની સાથે આને કોઈ લેવા દેવા નથી. બીજું એક વાત આપણે કહું, જે ચેતન ત્રિપાઠીએ કહ્યું કે प्रधानमंत्री पहले भाजपा के नेता बाद में, ये બહુ એ આખો દેશ સ્વીકારે છે. પરંતુ અમારી આ એક જ પાર્ટી એવી છે કે લોકસભાની ચૂંટણી પહેલા અમે પ્રધાનમંત્રીનો ચહેરો પ્રજાને આપીએ છીએ કે અમારી પાર્ટી સત્તામાં આવશે તો નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બનશે. તમારે ચૈતન્ય શંભુ મહારાજજી, તમારે છૂટકો જ નથી. એ વસ્તુ અલગ છે. એ વસ્તુ ના, બીજો કોઈ ચહેરો જ નથી. તમે ભયભીત છો. ગમે ચહેરો હોય કે અત્યારે અમારો ચહેરો નરેન્દ્રભાઈ છે અને એનું અમને ગૌરવ છે. અમારે કયો ચહેરો ઉતારો, અમે અમારી પાસે અટલજી હતા ત્યારે અટલજીને ઉતારેલા. અમારી પાસે તો એક ચહેરો છે, એમની પાસે જેટલા ગઠબંધન છે એટલા ચહેરા છે, અને એની વાત કરી રહ્યા છે. આજે હું તમને કહું, નરેન્દ્રભાઈ એમ કહી દે કે કાલે હું ચૂંટણી નથી લડતો તો આખું ગઠબંધન એકબીજાના કપડા ફાડી નાખશે, એકબીજાની સામે નિવેદનો કરશે. બીજી એક વાત કહેવા માંગુ છું કે 2004 ની અંદર યુપીએ ની સરકાર આવી ત્યારે દિવાળીના કાંચી કામકોટીના જગતગુરુ શંકરાચાર્યને આજ કરુણાનિધિની સરકારે એક સામાન્ય અપરાધી હોય એમ એને ઘસીડીને જેલમાં લઈ ગયેલા. એ વખતે પ્રણવ મુખર્જીએ મનમોહનસિંહને ફોન કરેલો અને મનમોહનસિંહને કહ્યું તમે દરમિયાનગીરી કરો. મનમોહનસિંહે એવું કહેલું કે આ સોનિયા ગાંધીના આદેશથી થયું છે એટલે આમાં હું નહીં કરી શકું. આ કોઈ હું નથી કહેતો, આ પ્રણવ મુખર્જીએ જે પુસ્તક લખ્યું છે એની અંદર આ વાત છે. આ માનસિકતા આ લોકોની હિન્દુ વિરોધી માનસિકતા છે, અને હિન્દુનો જે વિરોધ કરશે એની સામે ભારતીય જનતા પાર્ટી ઉભી રહેશે. રામ મંદિર માટે, બાબરી મસ્જિદ માટે આ કોંગ્રેસે 27 વકીલો મૂકેલા, 27 વકીલો ત્યાં આગળ મૂકેલા. એટલે અમારો પ્રધાનમંત્રી એ અમારું ગર્વ છે, અને અમે એના નેતૃત્વમાં चुनावी लड़वाना। बहुत शॉर्ट में मुझे बताइए कि 2024 का जो चुनाव है, क्या लगता है कि दो ही मुद्दा रहेगा, हिंदुत्व और सनातन धर्म का, या और भी कुछ देखने को मिलेगा? शॉर्ट में बिल्कुल। देखिए, मुझे लगता है कि ये मुद्दा है, और इस मुद्दे को इसलिए ही इस्तेमाल किया गया है कि ये मैंने जो बोला आपको कि मंडल वर्सेस मंडल को रिक्रिएट करने की कोशिश की गई। लेकिन मैं आपसे कह रहा हूं, हमेशा चुनाव में पार्टियों मुद्दे अलग होते हैं, ठीक है, जनता के मुद्दे
मुद्दे अलग होते हैं। तो अभी मुद्दे और बदलेंगे। अभी 3 राज्यों का चुनाव है, 3 राज्यों का विधानसभा चुनाव हो जाने दीजिए, 3 नहीं बल्कि 5 राज्यों का चुनाव उससे पहले हो जाएगा, उससे पहले तेलंगाना में भी चुनाव हो जाएगा और 5 राज्यों में ये चुनाव हो जाने दीजिए आप विधानसभा। इसके बाद ये दोनों बातें कि किन मुद्दों पर चुनाव होगा लोकसभा का, ये भी क्लियर हो जाएगा। दूसरी चीज, जो सीट शेयरिंग में लगातार जो बातें हो रही, मैं अभी आपसे कह रहा हूं, जब तक इन राज्यों का चुनाव नहीं हो जाएगा तब तक सीट शेयरिंग ना ये कर पाएंगे इंडिया गठबंधन, ना उधर एनडीए गठबंधन। दोनों ही गठबंधन सीट शेयरिंग की बात तब तक नहीं कर पाएंगे जब तक लोकसभा चुनाव कंप्लीट नहीं होगा। दूसरी चीज, अभी गठबंधनों के स्वरूपों में भी परिवर्तन होगा। अगर इंडिया का जो अलायंस है या प्रोडोमिनेंटली जो कांग्रेस है, जो 5 राज्यों में 4 राज्यों में चुनाव होना है, अगर वहां पे चुनाव जीतती है तो गठबंधन बढ़ेगा, ये इसका विस्तार होगा। और दूसरी तरफ भाजपा अगर इनका बिल्कुल आपने जिस तरह बताया चेतन जी कि अभी 5 राज्यों में वो भी बहुत कुछ किया जाएगा। જે પ્રમાણે વાત કરી કે ડોક્ટર હેમાંગ વસાવડાએ કે હિન્દુ સંસ્કૃતિ ધર્મનો નાશ થઈ શક્યો નથી અને ખાસ કરીને મોગલ અંગ્રેજો હુણ આવ્યા, પણ સાથે જ ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે એક ભયભીત થયેલું ટોળું ભેગું થયું છે નરેન્દ્ર મોદીને હટાવવા માટે, પણ એ અડગ છે ને રહેશે। જોવાનું રહેશે કે આવનારા જે ઇલેક્શનમાં ખાસ કરીને કયા મુદ્દાઓ રહે છે, પણ એ પહેલા 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ઘણું બધું પિક્ચર ક્લિયર કરશે। ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ચૈતન્ય શંભુ મહારાજ, ચેતન ત્રિપાઠી, ડોક્ટર હેમાંગ વસાવડા ત્રણે ઉપસ્થિત રહ્યા। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આજની ચર્ચા ફરી મળીશું નવી ચર્ચા સાથે। જોતા રહો ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।